નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના ઇવનિંગ ન્યૂઝ સાથે હું શિવાની જોશી. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. અમદાવાદમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ નવનિર્મિત પોલીસ કમિશનર ઓફિસનું કર્યું ઉદ્ઘાટન. રાત્રે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રીનો કરાવશે પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાનગરપાલિકાને 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ. અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા અમિત શાહે ભર્યો હુંકાર. સાણંદ બાવડા વિધાનસભા જનસંપર્ક કાર્યાલય ભાડજમાં પ્રાથમિક શાળાનું કર્યું ઉદ્ઘાટન. ગીર જંગલ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થવાના વિવાદ પર વન મંત્રી મુળુભાઈ બેરાની પ્રતિક્રિયા. કહ્યું, વન્ય પ્રાણીઓ તેમજ સ્થાનિકોને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારને મોકલાઈ દરખાસ્તો. 60 દિવસ સુધી સાંભળવામાં આવશે રજૂઆતો. રાજ્યમાં થશે 1903 સ્ટાફ નર્સની ભરતી. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે સીધી ભરતીથી સ્ટાફ નર્સની કરાશે ભરતી. 5 ઓક્ટોબર બાદ ઓજસ પ્લેટફોર્મ મારફતે કરી શકાશે અરજી. બનાસકાંઠા જિલ્લાને રાજ્ય સરકારની વધુ એક ભેટ. દિયોદર, થરાદ, ડીસા અને લાખાણી તાલુકાઓમાં પાણી પહોંચાડવા ₹1056 કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન યોજનાને આપી મંજૂરી. 15,000 હેક્ટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ. પીએમ ઇન્ટર્નશીપ યોજનાની કરાઈ શરૂઆત. દેશની ટોપ 500 કંપનીઓમાં 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને મળશે ઇન્ટર્નશીપની તક અને દર મહિને ₹5,000નું સ્ટાઇપેન્ડ. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત. તમામ પક્ષોના સ્ટાર પ્રચારકોએ મતદારોને રીઝવવા લગાવ્યું એડી ચોટીનું જોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના મતદારોને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવા કરી અપીલ. માં શૈલપુત્રીની પૂજા સાથે શારદીય નવરાત્રીનો પ્રારંભ. માઈ મંદિરોમાં કરાયું ઘટ સ્થાપન. પાવાગઢ, અંબાજી સહિતના યાત્રાધામો પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. તો ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ. અને હવે સમાચારો પર નજર કરી લઈએ વિગતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યાધુનિક સુવિધા ધરાવતું નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. હાલ અમિત શાહ શાહીબાગમાં આ જ સ્થળેથી સંબોધન કરી રહ્યા છે. આવો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ. પ્રોસિક્યુશન જલ્દી સમાપ્ત કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકોને સજા થાય એ દિશામાં અનેકવિધ પ્રોવિઝન કરવામાં આવે છે. કાયદાની વ્યાખ્યાઓ એની અંદર આવનારા 100 વર્ષ સુધી આવનારી ટેકનોલોજીનો કલ્પના કરી એ કાયદાની વ્યાખ્યાઓ એ રીતે બનાવી છે કે આવનારા 100 વર્ષ સુધી આ કાયદાઓની અંદર કોઈ પરિવર્તન કરવું નહીં પડે. અને મિત્રો, ચાહે ઇન્વેસ્ટિગેશન હો, ચાહે પ્રોસિક્યુશન હો કે ચાહે ન્યાયિક પ્રક્રિયા હો, ત્રણેય પ્રક્રિયાઓની અંદર કઈ રીતે સમયનો વ્યય ના થાય, કઈ રીતે મોડું ના થાય, એની ચિંતાઓ 83 જગ્યાએ પોલીસ, વકીલો અને ન્યાયાધીશો ત્રણેયને સમય મર્યાદાની અંદર બાંધી આપણે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હું આજે આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જે શરૂઆત કરી છે એ બન્યા પછી 3 વર્ષમાં આપણા ક્રિમિનલ લો
આપણા ક્રિમિનલ લો દુનિયાના સૌથી આધુનિકમાં આધુનિક આપણું ક્રિમિનલ ન્યાયતંત્ર બનશે. અને 3 વર્ષની અંદર એફઆઈઆર થવાથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર ન્યાયની પ્રક્રિયા પૂરી થઈ લોકોને ન્યાય મળશે. મિત્રો, જ્યારે નરેન્દ્રભાઈએ ભારતના અર્થતંત્રને 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું અને 2027 સુધીમાં આપણે 5મા નંબરથી નિશ્ચિત રૂપે દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર બનવા માટે આગળ વધી રહ્યા છે. એ વખતે આપણા દેશની સુરક્ષા, સાયબર સિક્યોરિટી અને આર્થિક ગુનાઓ એને ડામવા માટે એક મજબૂત કાયદાકીય પીઠબળની જરૂર પોલીસ ઓફિસરો નથી. આ 3 કાયદાઓ એ મજબૂત પીઠબળ પૂરું પાડવાનું કામ કરશે. ગુજરાત પોલીસે પોતાના સુવર્ણમય ઇતિહાસમાં અનેકવિધ ટેકનોલોજી ઇનોવેશનને સમાયા છે. ગુજકોપ એપ્લિકેશન, બોડી વોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ, આવી કઈ નવી શરૂઆતો કરી કેટલાય ઇનિશિયેટિવ લઈ ગુજરાત પોલીસ આ દેશની આધુનિકમાં આધુનિક પોલીસમાં પોતાની ઓળખ કરાવવામાં સફળ રહી છે. એ આપણા બધા માટે ગર્વનો વિષય છે. નાર્કોટિક્સની સામેનું અભિયાન ગુજરાત પોલીસે જે દ્રઢતાથી શરૂ કર્યું છે, સમગ્ર દેશની અંદર ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ઇન્વેસ્ટિગેશન માટે ગુજરાતના કેસોનું ઉદાહરણ આપવામાં આવે છે. અને એની સાથે ટેકનોલોજીના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ ટેકનોલોજીને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા અને સૌ પોલીસ કર્મીઓને ટેકનોલોજીથી સુસજ્જ બનાવવા, શિક્ષિત કરવા, એ દિશામાં પણ ગુજરાત પોલીસે અનેક કામ કર્યા છે. મિત્રો, તો અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદમાં આજે તેમણે વિવિધ કાર્યોમાં ભાગ લીધો હતો, લોકાર્પણો કર્યા હતા, ઉદ્ઘાટનો કર્યા હતા. શાહીબાગ બાદ હવે અમિત શાહ આજે રાત્રે 8 વાગે વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી 2024નો શુભારંભ કરાવશે. રાત્રે નારણપુરા અને વેજલપુરની સોસાયટીઓમાં ગરબા કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને બીજા દિવસે સાંજે માણસાના બિલોદરામાં પ્રતિમાના અનાવરણની કાર્યક્રમમાં પણ હાજરી આપી મોડી સાંજે તેમના વતનમાં માતાજીની આરતી અને દર્શન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. એસજી હાઈવે પર કારગિલ પેટ્રોલ પંપ નજીક બળદેવગીરી હોલમાં મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે સોલા સિવિલ હોસ્પિટલમાં ટેલી રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું અને બળદેવગીરી હોલની બાજુમાં ગોતા વેજીટેબલ માર્કેટનું પણ લોકાર્પણ કર્યું હતું. બાદમાં ભાડજમાં નવી બનાવેલી પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ કર્યું હતું અને ભાડજ ગામમાં જાહેર સભાને સંબોધી હતી અને અમદાવાદના નાગરિકોને સ્વચ્છતામાં અગ્રેસર રહેવા માટે અપીલ કરી હતી. બાદમાં તેઓ સાણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સાણંદ વિધાનસભાના ધારાસભ્ય કનુ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું અને ત્યાંથી નળ સરોવર રોડ પર સાણંદ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનમાં પણ હાજરી આપી હતી. મિત્રો, આજે અહીંયા લગભગ કુલ મિલાકર 919 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમથી થયું છે. પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્તની અંદર અનેક પ્રકારના કામો છે. સ્વાસ્થ્યના છે, નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે, લાઇબ્રેરી છે, બગીચા છે. પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશાળો બનાવવાનું કામ કર્યું છે, પ્રાથમિક શાળાઓ બનાવવા.
ગીર જંગલ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થવાના વિવાદ અંગે વન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી 10 કિલોમીટરનો વિસ્તાર હતો, પરંતુ નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં આ વિસ્તાર ઘટ્યો છે. વન્ય પ્રાણીઓ તેમજ સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. છતાં પણ કોઈ પ્રશ્નો હશે તો તે રજૂઆત જરૂરથી સાંભળવામાં આવશે. આની પહેલાં જ્યારે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો ત્યારે જે ગામો હતા એકદમ ઓછા હતા, 120 ગામ. એને બદલે આપણે એમાં પણ વધારો કર્યો, ખાસ કરીને સિંહના સંવર્ધન માટે, સંરક્ષણ માટે અને સ્થાનિક લોકોની જે અલગ અલગ એક્ટિવિટી છે એમાં કોઈ તકલીફ ન પડે. જે વિસ્તાર જંગલની આજુબાજુના ગામતળ છે, ગામો છે, એને પણ કોઈ તકલીફ ના પડે એ રીતની આખી દરખાસ્ત છે આપણે ભારત સરકારને મોકલી હતી. 18 સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને 60 દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે તે રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એમાં ધ્યાને લેશે. બનાસકાંઠા જિલ્લાને રાજ્ય સરકારની વધુ એક ભેટ મળી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર, થરાદ, ડીસા અને લાખાણી તાલુકાઓમાં પાણી પહોંચાડવા ₹1056 કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે. આ યોજના થકી જિલ્લાના પૂર્વ પટ્ટાના 4 તાલુકાના કુલ મળી 124 ગામોના 189 તળાવો ભરાવવામાં આવશે. આ વિસ્તારના 15,000 હેક્ટરને સિંચાઈનો લાભ મળશે, જેથી જિલ્લાના ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી એ દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકાના લગભગ 124 જેટલા ગામોના 189 જેટલા તળાવોને નર્મદા મુખ્ય કેનાલમાંથી ઉદ્વહન પાઇપલાઇન જે યોજના હતી એને ગઈકાલે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગે એ વહીવટી મંજૂરી આપી છે, જેની પાછળ અંદાજિત 1056 કરોડનો ખર્ચ થનાર છે. ડીસા અને થરાદ તાલુકાના 124 ગામોને અને 189 તળાવો ભરવા માટે નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા તળાવો ભરવા અને પાણી પહોંચાડવા માટે 1056 કરોડ રાજ્ય સરકારે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેના કારણે આ તાલુકાઓમાં 15,000 હેક્ટર જમીનમાં એનો પિયતનો લાભ મળશે, જેના કારણે પશુપાલન અને ખેતીમાં આ વિસ્તારને ખૂબ જ ફાયદો થશે. દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક વિરામનો. સારી વાતોમાં સમય લાગે છે, સુંદરતા વધારવામાં સમય લાગે છે, બ્યુટીફુલ ડિઝાઇન્સ ટેક ટાઈમ, પણ કેવાયસી અપડેટ મિનિટોમાં. કેવાયસી અપડેટ હવે તમે ઘરે બેસીને પણ કરી શકો છો. રજિસ્ટર્ડ ઈમેલ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઓનલાઈન બેન્કિંગથી, આધાર, ઓટીપી બેઝડ ઈ કેવાયસી થી અથવા તો વિડિયો કેવાયસી થી, ત્યાં સુધી કે અકાઉન્ટ પણ ઘરે બેઠા બેઠા ખોલાવી શકાય છે. આરબીઆઈ કહે છે, આમનાથી જ સાંભળો. જાણકાર બનો, સતર્ક રહો. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. વિરામ બાદ આપનું સ્વાગત છે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ 1903 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતીથી સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે, જે માટે તારીખ 5 ઓક્ટોબરના રોજ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે અને આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિદ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. શક્તિની ભક્તિના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજી ખાતે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે અંબાજી આવેલા ભક્તોએ માતાજીની જ્યોતના દર્શન કરીને નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો. નવરાત્રિના પર્વમાં અંબાજી મંદિરને સુંદર ફૂલો અને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. વડોદરા શહેર એટલે ઉત્સવપ્રિય કલાનગરી. વડોદરાવાસીઓ દર વર્ષે નવી નવી વેરાયટીની ચણિયાચોળીઓ સહિતની એસેસરીઝની ધૂમ ખરીદી કરતા હોય છે. આ વર્ષે પણ વરસાદની આગાહી હોવા છતાં વડોદરાવાસીઓના ઉત્સાહમાં કોઈ જ ખોટ નથી વર્તાઈ. વડોદરાની નવરાત્રી દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતની જે નવરાત્રી છે એ પ્રખ્યાત જ છે, પણ બરોડાની અને નવા બજારમાં તો અમારે અત્યારે આજથી નવરાત્રી અને આજથી ગ્રાહકો આવવાનું ચાલુ થઈ ગયું છે અને નવી નવી વેરાયટીઓ અમે બનાવડાવી છે અને એકથી એક પેટર્નો બી છે અને સારી રીતે અમારો આ તહેવાર બી જાય અને અમારે ગ્રાહક બી ખુશ થાય અને અમે બી ખુશ થાય એવી અમે આશા રાખીએ છીએ. ઓર્નામેન્ટ્સ ને બધું લેવા માટે, શોપિંગ કરવા માટે આવ્યા છીએ માર્કેટમાં. આજે અમને ખૂબ જ ખુશી થઈ છે કે અમે શોપિંગ કરી રહ્યા છે. આમ બી બધા ગર્લ્સમાં શોપિંગ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. અત્યારે ઘણું બધું મોંઘું છે, કોસ્ટલી છે, ઘણું બધું એવું છે, પણ આ લોકોની મહેનત છે તે બનાવવામાં ઘણી એ થાય છે, તેથી અમે સમજીને શોપિંગ કરી રહ્યા છે. ગુજરાતના પ્રખ્યાત નવરાત્રી ઉત્સવની પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના 24 રાજ્યોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજથી આદ્યાશક્તિમાં અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી પહેલા એક દિવસ દાંડિયા અને ગરબા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે દરેક તહેવાર, દરેક ઇવેન્ટ્સ એટલી ધામધૂમથી ઉજવીએ છીએ તો છોકરાઓ થોડા કલ્ચર્ડ બી થાય, જે આજકાલના છોકરાઓને બહુ જ જરૂરી હોય છે કે એકેડેમિક્સમાં દે આર સ્કોરિંગ વેરી ગુડ, પણ જ્યારે બી આપણે એક સમાજમાં રહીએ છીએ કે એમાં એક સ્થાન આપણે ઊભું કરવું હોય છે, તો આ બધી એક્ટિવિટીઝમાં બી એ લોકો આગળ હોય તો એ બહુ વેલ્યુ એડિશન કરે છે. તમે જુઓ, અમારી પાસે વિદ્યાર્થીઓની એટલી વિવિધ માત્રામાં ડાયવર્સિટી છે, જે કદાચ આ નવરાત્રિના કલ્ચરને એટલી સારી રીતે ના ઓળખતા હોય, તો ઇન્સ્ટિટ્યૂટનો એક પ્રયાસ છે કે દેશના અલગ અલગ ખૂણેથી આવેલા તમામ વિદ્યાર્થીઓને આપણા આ વારસાનો
પરિચય મળે અને એ આ વસ્તુથી માહિતગાર થાય, જેથી કરીને એ મેનેજમેન્ટના ગુણોની સાથે સાથે સમન્વય અને ભગવાન અને કલ્ચર તરફ થોડા આગળ વધે, એ પ્રયાસ હેઠળ નારાયણા બિઝનેસ સ્કૂલ આ ફંક્શનને ખૂબ જ ઉત્સાહથી સેલિબ્રેટ કરે છે. આ જેટલું પણ મેં પહેર્યું છે એમાં મટીરિયલથી લઈને સ્ટીચ કરવાથી લઈને એક વસ્તુને મોતીથી સોયને એક વસ્તુને મતલબ પોરવીને બધી જ વસ્તુ મારા મમ્મીએ કરેલી છે. સો શી ઇઝ અ ફેશન ડિઝાઇનર એન્ડ ઓલ્સો કે મતલબ મારી પાસે આવા ઘણા બધા કોસ્ટ્યુમ્સ છે 10 દિવસના અલગ અલગ લઈને, એમાં ચણિયા ચોરીઝ બી છે. દર્શક મિત્રો, સમાચારોનો પ્રવાહ ચાલુ રહેશે, પણ એ પહેલા રોકાઈએ વિરામ માટે. ક્યાં સુધી લાંબી લાઈનોમાં ઉંમર વિતાવશો? ડિજિટલ પેમેન્ટ અપનાવો, ચપટીમાં કામ પતાવો. ક્યાં સુધી જૂની રીતો અપનાવશો? ડિજિટલ પેમેન્ટ બહુ સરળ છે. આ જુઓ, ચપટીમાં પેમેન્ટ ચૂકવો. પર્સ શોધો છો? ડિજિટલ પેમેન્ટ અપનાવો, ક્યાંય પણ, ક્યારેય પણ અને સુરક્ષિત પણ. મેં તો અમને ડિજિટલ પેમેન્ટ કરતા શીખવાડી દીધું. તમે? આરબીઆઈ કહે છે કે ડિજિટલ પેમેન્ટ અપનાવો, બીજાઓને પણ શીખવો. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. આ વર્ષે તો વરસાદ ખૂબ ઓછો પડ્યો છે. હા, પાણીની તો તંગી ઊભી થશે. જુઓ, પાણીની આવક અને જાવકનું નિયમન કરીએ એટલે પાણીની તંગીથી બચી શકાય. પાણીની આવક એટલે વરસાદ, જેનો નહેર, તળાવ, ભૂગર્ભ વગેરેમાં સંગ્રહ. જ્યારે જાવક એટલે પીવાનું પાણી, ઘર વપરાશ, ખેતી વગેરેમાં વપરાતું પાણી. હા, એટલે તો પાણીની આવક અને જાવકનું નિયમન કરીએ તો પાણીની તંગી પણ ઊભી ના થાય. ચાલો પાણીની આવક જાવકનું સંતુલન જાળવીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ઘોઘલામાં આજ રોજ માં અંબાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ઘોઘલાના મુખ્ય માર્ગો પરથી ફરીને ઘોઘલા પંચાયત ચોકમાં પહોંચી હતી અને માં અંબા માતાની સ્થાપના કરવામાં આવી હતી. સમસ્ત ઘોઘલા ખારવા જ્ઞાતિ પ્રતિવર્ષની જેમ નવરાત્રિનું સુંદર આયોજન પંચાયત ચોક મુકામે કરે છે. અને આજે માતાજીના પ્રતિમાને અમે ઘોઘલાની અંબા માતાના મંદિરેથી વાજતે ગાજતે અમે પૂજાની ધાર્મિક વિધિ કરીને અહીંયા માતાજીને પ્રસ્થાપિત કરી છે અત્યારે ધાર્મિક વિધિ છે ને આજે પહેલાં નોરતાથી જ નોરતાની સાથે સાથે લોકોની આસ્થા, શ્રદ્ધા અને નિષ્ઠાથી પૂરેપૂરી જમાવટ સાથે આજે નવરાત્રિનો પ્રારંભ કરીએ છીએ અને લોકો પૂરી આસ્થા સાથે આ આનંદ નવરાત્રિના પર્વનો ખૂબ ભારતની સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને પૂરી આસ્થા સાથે એનો આનંદથી આ પર્વની ઉજવણી કરશે. નર્મદા જિલ્લા તાલીમ ભવન રાજપીપળા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નર્મદા ખાતે જિલ્લા કક્ષાનું વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં જિલ્લાની શાળાના બાળકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનમાં સૌથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. આ પ્રદર્શનમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ વિભાગો અહીં રાખવામાં આવ્યા છે. એમાં કુલ ટોટલ 65 જેવી કૃતિઓ આજે ભાગ લેવાના છે. આમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય એના માટે આ શ્રેષ્ઠ પ્રવૃત્તિનું આયોજન અહીં કરવામાં આવેલ છે. આ જે પ્રોજેક્ટ છે તે ગરીબ ખેડૂતો માટે બહુ ઉપયોગી છે. આમાં વગર ખર્ચે આપણે પાણીની હવાના દબાણથી પાણીને ખેંચી શકીએ છીએ અને ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરી શકીએ છીએ અને આનાથી આપણે પાણીને જલ્દી કરી શકીએ છીએ અને કૂવામાંથી નીકાળી શકીએ છીએ.
તારીખ 2 ઓક્ટોબરથી રાજ્યમાં બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગકારોએ ક્વોરી ઉદ્યોગ બંધ કર્યો છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના ક્વોરી ઉદ્યોગકારોએ પણ અનિશ્ચિત કાળ સુધી ક્વોરીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે અરવલ્લી જિલ્લાના ક્વોરી ઉદ્યોગના માલિકોએ હાલ ધંધા રોજગાર બંધ કર્યા છે. ધનસુરા, બાયડ, વડગામ સહિત જિલ્લામાં